આ સંસારમાં હું ને તમે રહીએ છીએ, આ સંસારમાં ત્રણ પ્રકારના માણસો રહે છે, રાજસી, તામસી અને સાત્વિક. આ સંસારમાં સુંદર એવું સરોવર છે જેમાં પર્વત બતાવ્યો છે, ત્રણ પ્રકારનો ત્રિકુટ પર્વત. એમાં ત્રણ પ્રકારના વ્યક્તિઓ રહે છે ને એમાં સુંદર એવું એક સરોવર રહેલું છે. તો આ સંસારને સરોવર બતાવ્યો છે. અને આ સંસારમાં એક હાથી રહે છે. એ હાથી બીજું કોઈ નહીં, આપણે ખુદ છીએ. આનો દિવ્ય અર્થ કેટલો અદ્ભુત થાય. પણ આપણને એમ થાય કે હાથીની કથા છે, ગજની કથા છે, ગજેન્દ્ર મોક્ષની કથા છે. એ તો છે જ, પણ મને ને તમને સમજાય ને એટલા માટે અહીંયા હાથીનું નામ આપ્યું છે, ગજનું નામ આપ્યું છે. પણ હકીકતે આપણી કથા છે. એ હાથીની પત્ની છે, એનો પરિવાર છે, આપણો પણ પરિવાર હોય. અને આ પરિવાર સાથે આપણે આ સંસાર રૂપી સાગરમાં રહીએ છીએ. તો જ્યારે જ્યારે આ હાથીને, હાથણીઓને, એના બચ્ચાઓને સ્નાન કરવાની ઈચ્છા થાય સરોવરમાં, તો એ સ્નાન કરે છે અને એટલા મસ્તીથી આનંદ કરે છે. આપણે પણ આપણા પરિવાર સાથે ક્યાંક બારગામ ગયા હોય ને તો ખૂબ જ આનંદથી, કિલોલથી, મસ્તીથી, મજાથી પરિવાર સાથે આપણે રહેતા હોય આ સંસાર રૂપી સરોવરમાં. પણ આ સંસાર રૂપી સાગરમાંથી આ પારથી પેલી પાર જવું હોય તો આ 84 લક્ષ યોની ભટકવું ન હોય તો બોલે ભગવાનનું ભજન કરવું જોઈએ. પણ હું ને તમે આ સંસારમાં રહીએ છીએ, કથાકારો, જ્ઞાનીજનો, ગુરુજનો આપણને ઘણું બધું જ્ઞાન આપે ને કહે કે ભગવાનનું ભજન કરો, ભજન કરો, ભજન કરો. પણ આપણે ભજન કરતા નથી અને આ સંસારમાં આપણે તરે જ રાખીએ છીએ. આજે અહીંયા, કાલે બીજેથી ત્રીજે, ત્રીજેથી ચોથે, આમને ભટકે રાખીએ છીએ. પણ શું કામ ભટકીએ છીએ એ મને ને તમને ખબર નથી. પ્રભુએ આપણને આ મનુષ્ય અવતાર આપ્યો છે. આ મનુષ્ય અવતારમાં આપણે કાંઈક કરવાનું છે. આપણને ઈચ્છા થાય કે આપણે ભગવાનનું નામ લેવું છે તો આપણે મોઢેથી ભગવાનનું નામ લઈ શકીએ. આ પ્રાણીઓ, પશુઓ આ બારે ભટકે છે, એને એમ ઈચ્છા થાય કે નારાયણનું નામ લેવું, તો એ તાળી વગાડીને નારાયણનું નામ લઈ શકે? એ ન લઈ શકે. હજી દિશા સુધી, જગ્યા સુધી એ પહોંચ્યા નથી. પણ ભગવાને મને તમને પહોંચાડ્યા છે. એટલા માટે આ દેહ આપ્યો છે. ભગવાને ગાય બનાવી, ભેંસ બનાવી, બકરી બનાવી, શ્વાન એટલે કે કૂતરો બનાવ્યો. બધા જ પોતે પોતાનું કામ કર્મનિષ્ઠ પ્રમાણે કરે છે. ને ભગવાને માણસે બનાવ્યો એ કર્મનિષ્ઠ પ્રમાણે એનું કામ કરે છે? ક્યારેક વિચારજો. આપણે આપણું કામ દિલથી કરતા નથી એટલે દુખી થાય. આપણે આપણું કર્મ અનુશાસન પ્રમાણે કામ કરતા નથી એટલે દુખી થાય. ઓલા કવિઓ બધા બેઠા હોય ને, કહે ને કે ગાયને ન કેવું પડે કે ગાય થા, ભેંસને ન કેવું પડે ભેંસ થા. એ ગાય પોતે પોતાનું કામ કરે છે, એને ખબર જ મારે શું કરવાનું છે. ભેંસને ન કેવું પડે કે ભેંસ થા. અરે કૂતરાને ન કેવું પડે કે તું કૂતરો થા. એ પોતે પોતાનું કામ કરે છે. તમે જોજો, રાત્રે 12-1 વાગ્યા હોય ને આપણી ગલીમાં રહેતો કૂતરો આપણો પાડેલો એ નથી, એ તો ગલીમાં રહે છે.
ક્યારેક ક્યારેક આપણે રોટલીનો ટુકડો આપ્યો હોય, ક્યારેક ન આપ્યો હોય, છતાં પણ જો રાત્રે એ ગલીમાં કોઈ 1 વાગે અજાણ વ્યક્તિ આવે ને તો એ કૂતરો ભસવા લાગશે. શું કામ? તો કે અજાણ વ્યક્તિ અમારી ગલીમાં ન આવવો જોઈએ. એ એનું કર્મ કરે છે, એનું કામ કરે છે એક રોટલીના ટુકડામાં. એટલે કૂતરાને ન કહેવું પડે કે તું કૂતરો થા, પણ માણસને કહેવું પડે કે તું માણસ જેવો થાય. એ એનું કામ કરે જ નહીં, પૂરી નીતિથી ન કરે. દુઃખી થતો હોય ને તમે આમ જોજો, એ પોતાનું કામ કરતો ન હોય એટલે જ દુઃખી હોય. આ પ્રાણીઓને આડા બનાવ્યા તોય સીધા હાલે ને માણસને સીધો બનાવ્યો તોય આડો હાલે. જેને આડું ચાલવું છે એને પછી કાંઈ પડી જ નથી. તો આ સંસાર રૂપી સાગરમાંથી આ પારથી પેલી પાર જવું હોય તો ભગવાને મને ને તમને નામ આપ્યું છે, ભગવાન નારાયણનું, ભગવાન રામનું. એ નામથી તમે આ પારથી પેલી પાર સુધી પહોંચી શકો છો. પણ અત્યારે કેના પાસે સમય છે? કોઈ પાસે સમય નથી. એમાંય મોબાઈલ આવી ગયો છે ને, 3 કલાક કથામાંય હખણા બેહે નહીં, મોબાઈલ જોઈએ રાખે. કોનો મેસેજ આવ્યો છે જરાક જોઈ લો. હા, ને ઘણામાં તો કઈ જનકભાઈ, હા, ફરક જ ન પડે. કદાચ તમે એને કીધું હોય ને ગમે તેટલું કયો, એ 2 દિવસ મગજમાં રાખે, 3જે દિવસ પાછો જેવો હતો એવો. તો આ સંસાર રૂપી સાગરમાંથી આ પારથી પેલે પાર જવું હોય ને તો સૌથી પહેલે તો આપણે આપણું કર્મ જાળવવાનું છે. બીજું આપણો ધર્મ જાળવવાનો છે. અને ત્રીજું આપણી અંદર રહેલું જે અભિમાન છે ને એ અભિમાનને કાઢી નાખવાનું છે.